સોશિયલ મીડિયાની દુનિયામાં એક પોસ્ટ, એક હેશટેગ અને એક અફવા આખી દુનિયામાં ગૂંચવણ ઊભી કરી શકે છે. ગઈકાલે એવું જ કંઈક બન્યું જ્યારે ટ્રમ્પ ઇઝ ડેડ નામનું હેશટેગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જોરશોરથી ટ્રેન્ડ થવા લાગ્યું અને થોડા જ સમયમાં લાખો લોકો આ સમાચારને સાચું માનવા લાગ્યા. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પનું અવસાન થયું છે કે પછી આ માત્ર એક વધુ સોશિયલ મીડિયા અફવા છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું અજય ઉપાધ્યાય અને આપ જોઈ રહ્યા છો સમાન. ગઈકાલે એટલે કે 5 એપ્રિલના રોજ અચાનક સોશિયલ મીડિયા પર ટ્રમ્પ ઇઝ ડેડ હેશટેગ વાયરલ થવા લાગ્યો. શરૂઆતમાં ઘણા લોકો આને ફેક માનતા હતા, પરંતુ જેમ જેમ પોસ્ટ વધતી ગઈ તેમ તેમ ગૂંચવણ પણ વધી ગઈ. આ દરમિયાન વ્હાઇટ હાઉસ તરફથી પ્રેસ લીડ એટલે કે પ્રેસિડેન્ટ કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ નહીં લે તેવી જાહેરાત કરવામાં આવી અને આ જ વાતે અફવાઓને વધુ બળ આપ્યું. અફવાઓની શરૂઆત એક્સ પ્લેટફોર્મ પરના કેટલાક અકાઉન્ટ્સ દ્વારા કરવામાં આવી. એક યુઝરે તો આવો દાવો કર્યો કે ટ્રમ્પને વોલ્ટર રીડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, તો બીજા અકાઉન્ટે તો આંતરિક દાવો કર્યો કે ટ્રમ્પનું મોત થઈ ગયું છે અને તેને છુપાવવામાં આવી રહ્યું છે. આ પોસ્ટ વાયરલ થતાં જ આખા પ્લેટફોર્મ પર અફવાઓનું તોફાન ફેલાઈ ગયું. આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે આવી ચર્ચાઓ થઈ હોય. અગાઉ 79 વર્ષના ટ્રમ્પ તેમના સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન સ્વાસ્થ્ય અંગેની અટકળોનો સામનો કરી ચૂક્યા છે. તેમના હાથ પરના ઉજળા, પગમાં સોજા જેવા લક્ષણો વારંવાર ચર્ચાનો વિષય બન્યા છે. પરંતુ દરેક વખતે સત્તાવાર રીતે આ અફવાઓને ખોટી સાબિત થઈ છે. આ વખતે પણ કંઈક એવું જ દેખાઈ રહ્યું છે. એક તરફ ટ્રમ્પ ઇઝ ડેડ ટ્રેન્ડ થઈ રહ્યું હતું, તો બીજી તરફ ટ્રમ્પ પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર સક્રિય હતા અને ઈરાનમાં અમેરિકન સેનાના એક ઓપરેશન અંગે પોસ્ટ કરી રહ્યા હતા. તેમણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા અંગે ઈરાનને કડક ચેતવણી પણ આપી હતી, એટલે કે તેઓ સંપૂર્ણ રીતે સક્રિય તો હતા. આ સમગ્ર મુદ્દે વ્હાઇટ હાઉસના ઓફિશિયલ અકાઉન્ટ રેપિડ રિસ્પોન્સ 47 દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે ટ્રમ્પના મૃત્યુના સમાચાર સંપૂર્ણ ખોટા છે અને માત્ર અફવાઓ જ છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યારે પ્રેસિડેન્ટ 12 કલાક મીડિયા સાથે વાત ન કરે ત્યારે ડી-અરેન્જ લિબરલ્સ પાગલ કોન્સ્પિરસીની થિયરીઝ બનાવે છે. પ્રેસિડેન્ટ સતત કામ કરી રહ્યા છે અને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તો શું હતું પ્રેસ લીડનું કારણ? ખરેખરમાં વ્હાઇટ હાઉસે જાહેર કરેલ પ્રેસ લીડને ટ્રમ્પના સ્વાસ્થ્ય સાથે કોઈ લેવા દેવા નહોતા. તે એક સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનના કારણે હતું, જેમાં ઈરાનમાં એક અમેરિકન એરમેનને બચાવવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પ્રેસિડેન્ટની મીડિયા સાથે વાતચીત શક્ય નહોતી, જેને લોકોને સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ગેરસમજ કરી લીધી. અર્થાત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયેલો ટ્રમ્પ ઇઝ ડેડ હેશટેગ માત્ર એક ગેરમાર્ગે દોરતી અફવા હતી, જેમાં કોઈ પણ પ્રકારની સચ્ચાઈ નહોતી. આ ઘટના ફરી એકવાર બતાવે છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી દરેક માહિતી પર આંખ મીચીને વિશ્વાસ કરવો જોખમી બની શકે છે, કારણ કે અહીં અફવાઓ સેકન્ડોમાં સત્ય બની જાય છે. એક્સ પ્લેટફોર્મના એઆઈ ટૂલ ગ્રોકે પણ આ દાવાને નિરાધાર ગણાવ્યા હતા. હવે સવાલ એ છે કે આવી ફેક ન્યૂઝ સામે આપણે કેટલા સાવચેત છીએ અને શું આપણે કોઈ પણ સમાચારને ચકાસ્યા વગર ફોરવર્ડ નથી કરી દેતા? આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સોમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.